બાળકો પરિવારમાં 2 દીકરીઓ છે, એક દીકરી ભણવા ગઈ છે સ્કૂલે. 10 ચલારી બધી કઈ છે નહીં દાદા? નહીં, કાંઈ નથી, આ ધૂળમાં છે. તો આવકનું સાધન તમે ભિક્ષાવૃત્તિ કરો અને પ્રસંગમાં કામ મળે. અને આ કારજના બસ કારજ આવતો એ કારજના કામ કરીએ. આ છે એમના જીવનની આ કુદરત સાથેની લડતની રિયાલિટી. આ જોઈ શકો છો આપ. લોકો એમને રસોઈ બની ગઈ છે, જમવા બેસવાની તૈયારી કરી. અમે એવા ટાઈમે એવા છીએ મિત્રો. હાલ છીએ અમે અમરનગર મુકામે. એક પરિવાર છે, દલિત પરિવાર. દાદા દલિત સમાજના ગોર દાદા છે. ઘેરે ઘેરે જઈને ભિક્ષાવૃત્તિ પણ કરે છે. જોઈએ એની પરિસ્થિતિ અને એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. ચાલો મિત્રો. આ મિત્ર પણ અહીંયા અમરનગરના છે. શું નામ તમારું? ચિરાગભાઈ, આ પરિવારને યોગ્ય છે? દઈ છીએ? જરૂરિયાતમંદ પરિવાર છે ને? હા, શું નામ તમારું? મારું નામ રમેશ. રમેશભાઈ, આખું નામ કીધો, ગામને. રમેશ કરશન ચૌહાણ. તમારું અમરનગર. દાદા, શું છે ઘરમાં આવકનું સાધન? આવકમાં તો કાંઈ આમાં કાંઈ છે નહીં અત્યારે, તો આમ છીએ. શું છે પરિવારમાં? બાળકો પરિવારમાં 2 દીકરીઓ છે, એક દીકરી ભણવા ગઈ છે સ્કૂલે. 10મું ભણે એ. 11મું ભણતી પણ એને ઉઠાડી લીધી. અમારીથી કંઈ થાય ન થાય એટલે એ આ દીકરી છે. આ દાદીમાં આ પરિસ્થિતિ. આ તમારા નીચે લાદી બધી કઈ છે નહીં દાદા? નહીં, કાંઈ નથી, આ ધૂળમાં છે. તો આવકનું સાધન તમે ભિક્ષાવૃત્તિ કરો અને પ્રસંગમાં કામ મળે. અને આ કારજના બસ કારજ આવતો એ કારજના કામ કરીએ, લગ્ન પ્રસંગમાં. મિત્રો, આ પરિવારના ઘર સુધી આપણે પહોંચ્યા છીએ કીટ દેવા માટે. જોઈ લ્યો. શું કહે દાદીમાં? વિનુભાઈ, આજ કીટ દેવા આવ્યા છે આપણે. બસ આપણે અત્યારે અમરનગર આવ્યા છીએ, જે આપણે કીટ દેવાની ખરી જગ્યા તપાસ કરી ગયા હતા અને અત્યારે આવ્યા છીએ ને દીધી કીટ, જે કહેવાય છે રમેશભાઈ કરશનભાઈ ચૌહાણ. ત્યાં આપણે પહોંચ્યા છે અને ખરેખર કીટ દીધા જેવું છે. આપણે પરિસ્થિતિ જોઈને ઘણું ઓલું લાગે છે, પણ ભગવાન હવનું સારું રાખે. અને આજ આવી જ રીતે જો કોઈને 100, 200, 500 કે કોઈને કીટ દેવી હોય તો અમારો જરૂર કોન્ટેક્ટ કરે. અમારા ફેસબુક, ઇન્સ્ટા મિત્રોને ખાસ વિનંતી કે ખાસ આ કામ કરે તો અમારે હારે અમારી સેવા થઈ જાય, તમારે કામ થઈ જાય. અને જો કોઈને દેવાની ઈચ્છા હોય તો અમારા કોન્ટેક્ટ નંબર ફેસબુક, ઇન્સ્ટામાં છે જ, એમાં કોમેન્ટ કરજો અને એવી રીતે અમને સંદેશો પહોંચાડજો. એટલે અમે તમારું કામ બધું જે અમારા ખરે ઠેકાણે પહોંચાડવાનું છે અહીંયા પહોંચતું કરશું. વિનુભાઈ ગઢિયા, રાજુભાઈ કારિયા વડિયા અને મુન્નાદા ગોર વડિયા, આ 3માંથી ગમે એનો કોન્ટેક્ટ કરજો. અમે જરૂરથી પહોંચાડશું. અને ખાસ વિનંતી છે કે સારું કામ જિંદગીમાં કરતા રહેજો. થેન્ક યુ. દાદા, આ કીટ આપી તમને જાણે, એને શું કહેશો તમે? એનો સારું તમારો એટલો આભાર. અમારે થોડુંક ધ્યાન દીધું એમાં ગરીબમાં. તમે માંદા હો જ છો કઈ? બીમારે મારે ટીબી છે. ટીબી છે? કેટલા સમયથી છે? મારા 6-7-8 મહિના જેવું થઈ ગયું. દવા ચાલુ છે. મિત્રો, પીડિત પણ દર્દી પણ છે અને સાથે સાથે કુદરત સાથે સંઘર્ષ. શું કહેશો બા? શું કહેશો કીટ આપી એને? સારું, ભગવાન સારું કરે. ભગવાન એમ જાજુ દે. અહીં લઈ ગયો સાહેબ. બોલો ને. હા, દાફડા સાહેબનો ખૂબ ધન્યવાદ. મિત્રો, આ કીટ છે વડિયાના ઇન્દુબેન ભીખુભાઈ દાફડા તરફથી. એક સોશિયલ મીડિયાનો કેવું બેનિફિટ છે એ જોઈએ કે એ રીલ જોતા હતા આપણી રાજ સ્ટુડિયોની અને આ કીટ વિતરણનો વિડીયો જોયો તો એણે સાહેબને વાત કરી કે સાહેબ આ ખૂબ સારું કામ છે. તો દાફડા સાહેબે મારો કોન્ટેક્ટ કર્યો અને મને કીટ આપવાની સૂચના કરી. તો આ કીટ ઇન્દુબેન ભીખુભાઈ દાફડા તરફથી છે, જે યોગ્ય પાત્ર સુધી પહોંચી છે અને એની એમને ખુશી છે કે ભાઈ અમે એમના અવાજ ઉપર એવા પરિવાર સુધી આ કીટ પહોંચાડી. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.